ચોમાસા પહેલા શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। હવામાન વિભાગે 2 દિવસની વરસાદની આગાહી વ્યક્ત કરી। પશ્ચિમી વિક્ષેપને કારણે વરસાદ પડશે। આવતીકાલે તેમજ 23 મેના રોજ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ। આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી। તો 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપીમાં વરસાદની વકી। ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ પડી શકે છે વરસાદ। બાકીના વિસ્તારોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી રહી શકે છે। રાજ્યમાં આગાહી 22 થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા। આવતીકાલથી ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ। રાજ્યના 9 શહેરો ભઠ્ઠીમાં તપ્યા। તાપમાન 40 ડિગ્રીને પાર ગયું। અમદાવાદ, અમરેલી તેમજ રાજકોટનું તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું। અમદાવાદમાં 43.7 ડિગ્રી સાથે આકાશમાંથી લૂ વરસી, જ્યારે કે અમરેલી, રાજકોટમાં પણ ગરમી 43 ડિગ્રી સુધી પહોંચી ગઈ। અમદાવાદમાં અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે ત્રાહિમામ લોકો। ભર બપોરે બહાર નીકળતા લોકો માટે સેવાકીય કાર્યો। સામાજિક સંસ્થા દ્વારા આશ્રમ રોડ પર છાશ વિતરણ કરવામાં આવી। ભીષણ ગરમીમાંથી નાગરિકોને રાહત મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા। રાજકોટમાં આગ ઝરતી ગરમીથી બચવા વોટર પાર્કમાં લોકોનો ધસારો। આકરી ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કમાં ઉમટી પડ્યા લોકો। રાજકોટમાં 43 ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો। રેકોર્ડ બ્રેક ગરમી અને વેકેશનને કારણે વોટર પાર્ક બન્યા લોકોની પહેલી પસંદ। સુરતમાં ગરમીના સતત ઉંચકાતા પારાથી લોકો ત્રાહિમામ। આકરી ગરમીમાં નાના બાળકો અને વૃદ્ધો પર સૌથી વધુ અસર। વેકેશન હોવા છતાં ગરમીના કારણે ઘરમાં જ રમી રહ્યા છે બાળકો। બપોરના સમયે વાલીઓ બાળકોને બહાર નથી મોકલી રહ્યા। સોસાયટીમાં તમામ બાળકો એક ઘરમાં અલગ અલગ રમતો રમે છે। બનાસકાંઠામાં પણ ગરમી 40 ડિગ્રીને પાર। કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઠંડક મેળવવા સતત ઠંડા પીણા અને આઈસ્ક્રીમ આરોગી રહ્યા છે। વિવિધ આઈસ્ક્રીમ પાર્લર્સમાં જોવા મળી રહી છે લોકોની ભીડ। આકરા તાપમાં બપોરના સમયે રસ્તાઓ પર સુનકાર, જ્યારે કે આઈસ્ક્રીમ પાર્લર્સમાં સતત લોકોની અવરજવર। રાજકોટમાં ડ્રાયફ્રૂટના વેપારીના ત્યાં આરોગ્ય વિભાગના દરોડા। 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો। યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ હીર એન્ટરપ્રાઇઝમાં કાર્યવાહી કરવામાં આવી। મોટા પાયે સડેલી, ફૂગ ચડેલી બદામ જપ્ત। અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કતરવામાં આવતી હતી, જેનો ગોલા, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓમાં થતો હતો ઉપયોગ। બદામ અખાદ્ય હોવાનો વેપારીએ કર્યો સ્વીકાર। વેપારી 500 રૂપિયા કિલોના ભાવે ખરીદતો હતો જથ્થો। પ્રોસેસ કર્યા બાદ 600 થી 650 રૂપિયામાં કરતો હતો વેચાણ। બોક્સ પર ડેમેજ આલમંડનું લખાણ પણ મળી આવ્યું। ખરાબ જથ્થામાં શોર્ટિંગ કરીને બદામ વેચતો હોવાનો દાવ। વેપારી પાસેથી 35 વેપારીનું લિસ્ટ મળી આવ્યું। વાવથરા જિલ્લા એલસીબીએ ટોઈંગ ક્રેનમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી। 9,81,000 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ જપ્ત। રાહ તાલુકાના મેઘપુરા ગામ નજીક ટોઈંગ ક્રેનમાંથી વિદેશી દારૂની 1,560 બોટલ મળી આવી। એક આરોપીની ધરપકડ। 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ। ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। સુરત જિલ્લામાં બોગસ ક્લિનિક અને હોસ્પિટલ ઝડપાઈ। ઓલપાડના અટોદરા ગામે બોગસ ક્લિનિકનો પર્દાફાશ। તપાસ દરમિયાન બોગસ હોસ્પિટલ પણ ઝડપાઈ। સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી। છેલ્લા કેટલાક સમયથી બોગસ ક્લિનિક ચાલુ હતું તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી। સુરતમાં વકીલ મંડળની સામાન્ય સભામાં બની હંગામેદાર। એજન્ડા મંજૂર થયા વગર સભા બરખાસ્ત કરવી પડી। 2 વર્ષથી વકીલોની સામાન્ય સભાની રાહ જોવાતી હતી। વિવિધ પ્રશ્નો અને સમસ્યા હોવાનું કહીને મહિલાઓની અલગ અલગ કમિટી બનાવવાની માંગ કરી। 10 વર્ષ બાદ લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે થશે ચૂંટણી। રાજકોટના પશુપાલકો માટે ખુશખબર। રાજકોટ ડેરીએ દૂધ ખરીદના ભાવમાં કર્યો વધારો। દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કર્યો। પશુપાલકોએ પ્રતિ કિલો ફેટનો ભાવ ₹845 ચૂકવવામાં આવશે। 50,000થી વધુ પશુપાલકોને મળશે લાભ। આજથી જ નવા ભાવનો થશે અમલ। ગાંધીનગરમાં નીટ પરીક્ષા અંગે યુવરાજસિંહ જાડેજાનો દાવ। નીટની પુનઃ પરીક્ષામાં લેવાય તે પહેલા કૌભાંડી સક્રિય હોવાનો દાવ।
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે ટેલિગ્રામ એપ્લિકેશનથી વિદ્યાર્થી પાસે રૂપિયા લેવાય છે। એક પેપરનો ભાવ 10 લાખ રૂપિયા રાખવામાં આવ્યો। વિદ્યાર્થી પાસેથી રૂપિયા 60,000 એડવાન્સમાં લેવામાં આવે છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન। ખેડૂતોને ડીઝલને માટે થતી સમસ્યાઓ અંગે કરી રેલી। ઊંટગાડી સાથે આપ નેતાઓએ રેલી કાઢીને આવેદન આપ્યું। ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો તેવી નારેબાજી કરી। ડીઝલની અછતના કારણે કચ્છમાં પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર। કંડલા અને મુન્દ્રા જેવા દેશના મહત્વપૂર્ણ બંદરો સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટર્સ પર ઈંધણ સંકટની સીધી અસર પડતા લોજિસ્ટિક્સ ક્ષેત્રે ચિંતા। બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી સ્થિતિને કારણે જહાજોની અવરજવર પણ ખોરવાઈ, જેને પગલે મુન્દ્રા અને કંડલા બંદર પર કાર્ગોની અવરજવર પણ બાધિત થઈ, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટ પર પડી। અમરેલીમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટતા ખેડૂતો બન્યા કોપાયમાન। ખેડૂતોએ કંટાળીને હાઈવે પર કર્યો ચક્કાજામ। રસ્તા પર ટ્રેક્ટર આડા મૂકીને કર્યું વિરોધ પ્રદર્શન। ડીઝલ ન મળતા ખેતીના કામ ન થઈ શકતા હોવાથી ખેડૂતોમાં રોષ। રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલા પેટ્રોલ પંપની બહાર ટ્રેક્ટર્સની લાઈન લાગી। 5 દિવસીય આકરા તાપ વચ્ચે ખેડૂતોએ કતારમાં ઉભા રહેવું પડે છે। 40 ડિગ્રી તાપમાનની વચ્ચે 1 કિલોમીટર સુધી ટ્રેક્ટર્સની લાઈન જોવા મળી। દરરોજ પૂરતું ડીઝલ મળી રહે તેવી ખેડૂતોની સરકાર સમક્ષ માંગ। રાજકોટમાં સીમિત માત્રામાં ડીઝલ અપાતા ટ્રાન્સપોર્ટર્સ અવઢવમાં। પૂરતું ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના 50% વાહનોના પૈડા થંભી ગયા। પેટ્રોલ પંપ પર 20 થી 50 લીટર ડીઝલ જ અપાતું હોવાનો દાવો। ઉપરાંત માત્ર 3 કંપનીના પેટ્રોલ પંપમાં જ ડીઝલનું વેચાણ થતું હોવાની ફરિયાદ। રાજકોટના ધોરાજીમાં પણ પેટ્રોલ પંપ પર વાહનોનો જમાવડો। ડીઝલ લેવા આવેલા વાહન ચાલકો કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા, પરંતુ ડીઝલ ન મળવાથી ખેડૂતોને ભારે હાલાકી। ખેડૂતો કામ છોડીને સવારથી જ ડીઝલ મેળવવાની મથામણમાં લાગ્યા। માત્ર 10 લીટર ડીઝલ મળતું હોવાની ફરિયાદ। રાજકોટના જસદણ તાલુકામાં ડીઝલ માટે ખેડૂતો પરેશાન। લાલાવદર ગામે પેટ્રોલ પંપ પર ખેડૂતોએ લાઈન લગાવી। ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો હેરાન। 40 ડિગ્રી તાપમાનની વચ્ચે કેરબામાં ડીઝલ લેવા ખેડૂતોની રઝળપાટ। સમયસર ડીઝલ ન મળતું હોવાથી ખેતી કરવામાં મુશ્કેલી। પેટ્રોલ ડીઝલના જથ્થા અંગે રાજકોટ કલેક્ટરે આપ્યું આશ્વાસન। જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પર્યાપ્ત પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાની ધરપત આપી। પંપ પર જથ્થો મળી રહે તે માટે સમીક્ષા કરવામાં આવી છે। 4 જેટલા પંપ બંધ હોવાની પણ માહિતી મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું। ભાવનગરના બજારમાં લીંબુના વધેલા ભાવથી ગૃહિણીઓનું ગણિત ખોરવાયું। 1 કિલો લીંબુના ભાવ રૂપિયા 140 થી 160 રૂપિયાને આંબી ગયા। ઉનાળામાં સામાન્ય રીતે લીંબુની માંગ વધારે હોવાથી માર્કેટ યાર્ડમાં પણ જથ્થાબંધ લીંબુનો ભાવ કિલોના 80 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી પહોંચ્યો। બજારમાં લીંબુની આવક ઓછી થવા સામે માંગમાં વધારો। વલસાડના કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામે પાણીના એક બૂંદ માટે તરસી રહ્યા છે લોકો। 2 રસ્તા ફળિયાના રહીશો જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા લાચાર। કરોડો રૂપિયાની નળ સે જળ યોજના ગામમાં નકામી સાબિત થઈ। 1200 લોકોની વસ્તી ધરાવતા ફળિયાના 8 સરકારી કૂવા ઉનાળામાં સુકાઈ જાય છે। કસ્ટ્રોલ પ્રોજેક્ટ કાર્યપાલક ઇજનેરે સમગ્ર બાબતે હાથ ખંખેર્યા। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની કેન્ટીન પાસે ગંદકીની ફરિયાદો ઉઠી। ગટરના ખુલ્લા ઢાંકણાથી દુર્ગંધ ફેલાઈ રહી છે। કેન્ટીનમાં દરરોજ 300 જેટલા વિદ્યાર્થીઓ નાસ્તો કરવા આવે છે। કચરો તેમજ દુર્ગંધભર્યા વાતાવરણમાં રહેવા વિદ્યાર્થીઓ મજબૂર। સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી પર જળકુંભીએ ફેલાવ્યું સામ્રાજ્ય। વાલક ઇન્ટેક વેલ પાસે ગટરના પાણી સીધા જ નદીમાં છોડાતા હોવાથી નદીમાં જળકુંભી વધી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 15 મે સુધીમાં શહેરમાં પીવાના પાણીની 12,379 જેટલી ફરિયાદો મળી। નદીના શુદ્ધિકરણ પાછળ અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચાયા છતાં સ્થિતિમાં સુધારો નહીં। સુરત મહાનગરપાલિકાએ દવાની રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો। પહેલા રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરાયો। અગાઉ એસએમસી સંચાલિત હોસ્પિટલોમાં તમામ સારવાર વિનામૂલ્યે થતી હતી। કર્મચારીઓના લાલ કેસમાં ગેરરીતિ રોકવા પોલિસીમાં ફેરફાર કરાયો હોવાનો દાવો। પોલિસી બદલ્યા બાદ હાલાકી પડતી હોવાનો પાલિકા કર્મચારીઓનો આક્ષેપ। ચૂંટણીમાં પોલીસની દખલગીરી અંગે કોંગ્રેસની રજૂઆત। રાજ્ય પોલીસ વડાને મળીને કોંગ્રેસના ડેલિગેશને કરી લેખિત રજૂઆત। ભાજપ નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓ ધમકી આપતા હોવાનો આરોપ। કોંગ્રેસની બહુમતી ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને અપાઈ રહી છે ધમકી। ખોટા કેસ કરવાની મળતી ધમકીઓ અંગે ડીજીપીને રજૂઆત।
23 તેમજ 25 મે યોજાનાર ચૂંટણીમાં ભાજપને મત આપવા કરાય છે દબાણ. વાવથરા જિલ્લાના દિયોદર તેમજ લાખણીના કોંગ્રેસના સભ્યો રાજસ્થાનના પ્રવાસે. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ જાળવી રાખવા કોંગ્રેસની મથામણ. કોંગ્રેસને ભાજપનો ડર લાગતા સભ્યોને દર્શનાર્થે લઈ જવાયા. સભ્યોએ રાજસ્થાનના રણુજા અને ચિત્તોડગઢમાં કર્યા દેવદર્શન. તોડફોડની રાજનીતિને પગલે સભ્યો સ્વયંભૂ રીતે રાજસ્થાન ગયા હોવાનું પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયાએ જણાવ્યું. વડોદરા કોંગ્રેસના નેતા સ્વેજલ વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસ ફરિયાદ થતા સ્વેજલ વ્યાસના ભાજપ પર આક્ષેપ. ભાજપ સત્તાનો દુરુપયોગ કરી દબાણ સર્જતી હોવાનો આક્ષેપ. સ્વેજલ વ્યાસે ખોટા કેસમાં ફસાવી નાખવાનું કાવતરું ગણાવ્યું. ખાલી દારૂની બોટલ જમા કરાવવા પર ₹100 આપવાની સ્વેજલ વ્યાસે જાહેરાત કરી હતી. રાજ્યમાં પ્રથમવાર ભાવનગર પોલીસ મિલકત જપ્તી કરશે. માનવ તસ્કરી, દેહ વ્યાપાર, સ્પા સેન્ટરમાં ગેરરીતિ કરનારા આરોપીની મિલકત જપ્ત થશે. બીએનએસની કલમ 107 હેઠળ માનવ તસ્કરીના રેકેટથી કમાયેલા રૂપિયા દ્વારા લેવામાં આવેલી પ્રોપર્ટી જપ્ત કરાશે. પોલીસે 80 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી. વન નેશન વન ઇલેક્શન અંગે ગુજરાતમાં બેઠકનો ધમધમાટ શરૂ. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ રાજ્યપાલની મુલાકાત લઈ સંઘ પ્રદેશના અધિકારીઓ સાથે બેઠક કરી. 3 દિવસની મુલાકાત બાદ કમિટી અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે વન નેશન વન ઇલેક્શન થવાથી દેશને 7 લાખ કરોડનું નુકસાન થાય છે. બોટાદના ગઢડાની પવિત્ર ઘેલો નદીના સફાઈ અભિયાનનો પ્રારંભ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને પાલિકા પ્રમુખે પૂજન કરી સફાઈ કાર્ય શરૂ કરાવ્યું. 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઘેલો નદીની સફાઈ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે નદી સ્વચ્છ કરવામાં આવશે. આગામી સમયમાં 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટનું પણ થશે કામ. રખડતા કૂતરા કરવા મામલે સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ શ્વાનોમાં ખસીકરણ રસીકરણની કામગીરી ચાલુ. જેના માટે 3 વેટરનરી ડોક્ટર, શ્વાન પકડવાના 3 વાહનો તેમજ 6 ટીમો કાર્યરત. સ્થાનિકોએ દાખલ કરેલી જાહેરહિતની અરજીની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. ભરૂચના નાના ખાટકીવાદ વિસ્તારમાં ગૌહત્યા અટકાવવામાં પોલીસને મળી સફળતા. દરોડા પાડતા 4 કસાઈઓ પકડાયા. કતલ માટે બાંધી રાખેલા 7 ગાય વાછરડાને મુક્ત કરાયા. દરોડામાં 450 કિલો ગૌમાંસ પણ ઝડપાયું. હથિયારો પણ જપ્ત. અમદાવાદમાં આભૂષણ જ્વેલર્સમાંથી 1.66 કરોડના દાગીનાની ચોરીનો કેસ. આરોપી મયુર માળીના 5 દિવસના રિમાન્ડ મંજૂર. મયુર માળીને લઈને રાજસ્થાન જશે ગુજરાત પોલીસ. 800 ગ્રામ સોનાની તપાસ માટે ઉદયપુર જશે પોલીસ. મયુરે અગાઉ પણ 56 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી મર્સિડીઝ કારની ચોરી કરનારા આરોપીઓ નારોલ વિસ્તારથી પકડાયા. ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે ચોરોને ઝડપી લીધા. મૂળ અમરેલીના શખ્સે કરી હતી ચોરી. ક્રેટા કારમાં આવી મર્સિડીઝ કાર ઉઠાવી ગયા હતા. ચોરી બાદ આરોપી મર્સિડીઝ કારને મુંબઈ લઈ ગયા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરના ઘરે ચોરી કરનાર કુખ્યાત આરોપી પોલીસના સકંજામાં. 48 લાખની ચોરીને અંજામ આપી આરોપી મુંબઈ તરફ થયો હતો ફરાર. ચોરીની રકમ રાંદેર વિસ્તારમાં એક ખંડેર જેવા મકાનમાં છુપાવી હતી. 100 થી વધુ સીસીટીવી ચેક કરી પોલીસે ચોરને દબોચી લીધો. ચોરીના 48 લાખ ઉપરાંત સોના ચાંદીના ઘરેણાં પણ મળી આવ્યા. વાવથરાદના ભાજપના કોર્પોરેટરનો ભાઈ સુરેશ ત્રિવેદી ડ્રગ્સ સાથે ઝડપાયો. એસઓજીએ વાહન ચેકિંગ દરમિયાન 2 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું. ડ્રગ્સ મંગાવનાર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી. પોલીસે ડ્રગ્સ અને કાર સહિત 7,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાજપના કોર્પોરેટરનો ભાઈ ડ્રગ્સ સાથે ઝડપાતા રાજકારણમાં ગરમાવો.